વેલકમ બેક ટુ ગાઈસ, તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। આજે છે 8મ, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે। મારી સાથે છે પ્રેમ છે, એ સ્કૂલનું હોમવર્ક કરે છે। તો આજના બ્લોગમાં બન્યા રહેજો। આજે અમે જઈશું મેળામાં। કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે તો અમારા ગામમાં મેળો ભરાય છે, એ તમને બતાવીશું કેવો મેળો ભરાય છે। જો હું તમને પ્રેમની હેન્ડ રાઇટિંગ બતાવું। હા, જો એકદમ બેકાર હેન્ડ રાઇટિંગ છે, ગાઈડમાં જોઈને લખજો। તો આ છે ઇકો ગાડી અને આ ઉભો છે આપણે વાડીની અંદર, ગાડીની અંદર મળવાનો છે। આ પાણી બધું ભરાઈ ગયું છે, વરસાદ આવ્યો તો તે આ વરસાદના કારણે આ બધું પાણી ભરાઈ ગયું છે। ફૂલ વરસાદ પડે છે। આઠમના દિવસે જોઈ રહ્યા છો। તો હવે જઈએ છીએ અમે છાશ ને કેવડો ને એવું બધું લેવા। તો બને રહેજો અમારા બ્લોગમાં। જો હું જઉં છું હવે દુકાને। લેવાની આવશે વાતભાઈ કિરાના સ્ટોરે પહોંચી ગયા છે। આપણા હિતભાઈની દુકાન છે, ભાઈબંધ છે આપણા। તો હિત એક કેવડો આપી દે, છાશ આપી દે, બરાબર। એ ગયું છે અંદર લેવા। આપણે આવી ગઈ છાશ, તો આવી ગઈ। આ નવી કંપનીની છાશ છે, એટલે હિતો કે આ રીતે ચાખી જુઓ, મજા આવશે પીવાની। આ કેવડો પણ આવી ગયો। કેવડો છાશ લઈને હવે ઘરે જઈએ છીએ। હિતાએ મુક્તિ પણ આપી દીધી। હિતો કે મુક્તિ પણ લઈ જાઓ, બરાબર। આય હાય, હર્ષભાઈ પણ મળી ગયા ત્યારે જોપવા ઉપર। હા જો હર્ષભાઈ વિચારે ચડ્યા કે સાહેબ આ કેવડોને લઈ લીધું છે। હવે જઈએ છીએ ઘરે। આજે જમવામાં છે બટાકાનું શાક, રોટલી અને સાથે છે કેવડું। તો સાંજના વાગી ગયા છે 4:30। હું કરતો તો આરામ। આવ્યું છે
કે છે હેડો મેરામ જઈએ જન્માષ્ટમી એટલે અમારા ગામમાં મેળો ભરાય છે, બહુ મોટો નહીં પણ નાનો મેળો ભરાય છે. તો લેડો જોવા જઈએ અને જોજો શું નહીં હું તમને બતાવીશ. દાદી જોઈતી લઈ લે 200 રૂપિયા ખટારો લઈ આવું તને. સાંજના વાગી ગયા છે 5. હવે અમે મેળામાં જઈએ છીએ, તો જોતા રહેજો અમારો વ્લોગ. નકરો કાઢે ભીતર છે, વરસાદ પડે છે ફૂલ. અમે મેળામાં પહોંચી ગયા છીએ. જોઈ લો છાયા બચ્ચકા મનોરંજન છે. આ એક દરામાં પોચ ગ્લાસ પારવાનો હોય. 20 રૂપિયાનો એક બોલ આલે, પોચ પાલો પારવાના અને 200 રૂપિયા આલે, બરાબર. આ અમે આવી ગયા છીએ મેળામાં. આ જો પબ્લિક છે, નાનકડો મેળો છે, બરાબર. આ બધી પબ્લિક આવી ગઈ છે, પકોડીની લારીની બારી બધું છે. આ છે મહાદેવજી મંદિર જોડે મેળો ભરાય છે. આ છે છોકરોને કૂદવાનું, એનું શું કહેવાનું ખબર નહીં. અમે પહોંચી ગયા છીએ ટ્રાય મારવા. આપણને એવું ચરીને ફેંકવાની જે નીકળે આપણું 200 રૂપિયાની નોટ ઉપર આપણે ટ્રાય મારીએ છીએ, તો નીકળતી છે નહીં એકે, બરાબર. આ જોરદાર નજારો છે આવો મેળાનો. વરસાદ પડ્યો તે પબ્લિક ઓછી થઈ ગઈ છે, જોજે. હા, અમારો ભાઈબંધ સ્મિતભાઈ પણ ટ્રાય મારીશું, જોઈએ શું થાય છે. શું સફળતા મળે છે એ ચાલુ કર્યું કે લાગતી નહીં, હજુ બી કોઈને આવ્યા નહીં. લોટ રૂપિયા બગાડ્યા, પણ આ ઇમ્પોસિબલ છે. આ ઇમ્પોસિબલ પોસિબલ પણ થઈ જાય. ભૂખ લાગી હતી તો પકોડી સેન્ટર આવી ગયા છે પકોડી ખાવા, બરાબર. આ છે પ્રેમભાઈ, પકોડીની રાહ જોઈ રહ્યા છે. આ આવી ગઈ પકોડી, પહેલી તો મેં ખાઈ લીધી, બરાબર. એ આ જો પ્રેમભાઈ બતાવે છે વ્લોગમાં. આ બીજી પકોડી પણ આવી ગઈ. આ છે મેરાનો નજારો. ના બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે વાગી ગયા છે સાંજના 5. અમે જઈએ છીએ મેળામાં, તો તમને મેળામાં જઈને મળીએ. તો